વડોદરામાં કેટલાક વિસ્તારમાં પાણી કાપ ઝીકાયો છે। આજથી 2 દિવસ 50,000 લોકોને પાણી નહીં મળે। લાલબાગ માંજલપુરમાં પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું છે। ડ્રેનેજ મિશ્રિત પાણીની ફરિયાદ બાદ કામગીરી હાથ ધરવામાં આવી છે। તો 2 દિવસ 50,000 લોકોને પાણી નહીં મળે। આજે અને આવતીકાલે પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। લાલબાગ અને માંજલપુરમાં પાણીની લાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું છે। ડ્રેનેજ મિશ્રિત પાણીની ફરિયાદો આવતા કામગીરી હાથ ધરવામાં આવી છે। 600 મિલીમીટર વ્યાસની પાણીની ડિલિવરી લાઇનના જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી છે। વર્ષો વીતી ગયા બાદ પણ પાણીની લાઇનનું કામ ચાલતું જ રહે છે। તો આજથી 2 દિવસ 50,000 લોકોને પાણી નહીં મળે। પાણીની લાઇનમાં જે રીતે કામ હાથ ધરવામાં આવ્યું છે, લાલબાગ અને માંજલપુરમાં મેન્ટેનન્સ કામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી લોકો પાણીથી વંચિત રહી શકે છે।